ચોર સાથે બની વિચિત્ર ઘટના. લોકોના ટોળાથી બચવા તાપી નદીમાં મારી છલાંગ. તાપી નદીમાં પાણી ન હોવાથી કીચડમાં ફસાયો ચોર. ચોર સાથે બની વિચિત્ર ઘટના. લોકોના ટોળાથી બચવા તાપી નદીમાં મારી છલાંગ. તાપી નદીમાં પાણી ન હોવાથી કીચડમાં ફસાયો ચોર. સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના સમાન ચોરી કરવા ગયો હતો. લોકો પાછળ દોડતા ચોરે સૂર્યપુત્ર તાપી નદીમાં છલાંગ મારી હતી. રાંદેર પોલીસ અને ફાયરને કોલ કરવામાં આવ્યો. રાંદેર પોલીસ અને ફાયરની ટીમે ચોરને બહાર કાઢ્યો. કીચડમાં ફસાઈ જતા ફાયરે રેસ્ક્યુ કર્યો. રાંદેર પોલીસે રેસ્ક્યુ થયેલા ચોરને ડિટેન કર્યો. રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ. આપનું નામ? મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી. હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલું છે કોઝવે. એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે. અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો. કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ. ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને. અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે. તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે. અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે. અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે.